તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જયપ્રભા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ મોહન ગુપ્તાએ સદસ્ય છું અને એક પરિવાર મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક મને મારી કોઈ ઈચ્છા નથી. એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો એ પછી આઈસીયુ વેનમાં મેં આવ્યા ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો, પછી પણ અહીંયા ટ્રાય કર્યો, અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો. ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શકું. એટલે સાથીઓ, આ દિલથી વાત કરું છું, તમારી વચ્ચે ઘણી ક્લોઝલી જોડાયેલો છું કે મારું મન જાણે છે. અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું, પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું, મારા વર્કરોને બી, મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું. એટલે આપણી વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે, અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયું, મારી આખી જિંદગી મને માફ ના કરી શકે. એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું, પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું, એટલે મારી જોડે કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું. તમારા પિતા શા માટે ના પાડતા હતા? એમને એવું હતું કે રોહન પ્રથમ ચૂંટણી જ લડે અને હારી જશે કે પછી બીજું કંઈ હતું? કોંગ્રેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ના પાડતા? ના, એમનું એવું કારણ નતું. ઘણીવાર કેવું હોય કે વ્યક્તિના પોતાના એક્સપિરિયન્સ હોય. 2004માં એ પણ ચૂંટણી લડેલા હતા. એ પહેલા કોર્પોરેશનમાં કંઈક ઇસ્યુ એમના સમય થયેલા હતા, એટલે એમનું 15 વર્ષ પહેલા બાયપાસ થયેલું હતું. એ લાગણીશીલ વ્યક્તિ, એટલે ઘણીવાર એમને હાર્ટના ઇસ્યુને થાય, અમારે બહુ સેન્સિટિવલી એમને કેર કરવા પડતા. એટલે ઘણી વખત એવું થાય, કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી આ વાત કરવા માંગુ છું. ઘણા એવા સાથીઓ બી હતા કે જે નતા ઈચ્છતા કે હું ચૂંટણી લડું. એ લોકો પણ એમને જઈને મળતા અને કહેતા કે ના, આપના પુત્ર જોડે આ થશે. મેં એમને કન્વિન્સ 4 દિવસ પહેલા ઓકે પણ હતા, મને કીધું કે ના ચાલ તું કર, હું તારી જોડે છું. જયારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ. પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક એ માનસિકતામાં નતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય. એટલે એમનો જે ડર, પણ મને વિશ્વાસ હતો, જે પ્રકારે હું અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ હું જોતો હતો, જે મને ઉમળકો મળ્યો હતો, જે પ્રકારે સંગઠન હતું, મને વિશ્વાસ હતો. એ વિશ્વાસ હું ક્યાંક ને ક્યાંક એમનામાં સંપાદિત નહીં કરી. રોહનભાઈ, તમારા પિતાએ શા માટે રાજીનામું આપ્યું પાર્ટીમાંથી? મને ખબર જ નથી. જયારે મારા માટે ન્યૂઝ હતા, મારા માટે બી હું જયારે મિટિંગમાં હતો, મેં સવાલ એમને એ જ કર્યો, બધી જ વાત બરાબર છે, રાજીનામું શેના તમે ઉમેદવારી ખેંચો એ માટે એમને રાજીનામું આપ્યું? હું નથી, મને ખબર નથી. મને લાગે છે કે એમની હેલ્થ કન્ડિશન પરમિટ નહીં કરતી હોય, એટલે મેં આ સવાલ એમને પૂછ્યો. મારે ફોન ઉપર એ ઝઘડો હતો, પપ્પા એકવાર વાત કરી લેત મારી જોડે અને પછી તમે તમારો નિર્ણય લેત. અને એ જયારે વાત કરી ત્યારે જે ડિસ્ટર્બ થઈ ગયા અને અનકોન્શિયસ થઈ ગયા અને એમને હોસ્પિટલ લઈ આવ્યા. મારે એક બીજી વસ્તુ કહેવી છે, હું એક બીજી વસ્તુ તમને કહી દઉં પછી તમે. મારે એક વસ્તુ બીજી કહેવી છે, એક જ વસ્તુ. હું સેન્સિટિવ માણસ છું. મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેને 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય, એટલીસ્ટ માનવતાના ધોરણે જયારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું. હું વ્યક્તિગત પસાર થઈશું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં પણ મને જવાબદારી આપી છે, સફળતાથી મેં નિભાવી છે. તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી. પહેલા પોતાના આઈનામાં જોઈ લે. હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી. એ મારું કલ્ચર છે. કોંગ્રેસના સૈનિક તરીકે કામ કરતા રહેશે પછી આ સ્થિતિ બાદ ભાજપમાં જોડાશે? બિલકુલ. જો મેં તમને મારી ટ્વીટમાં પણ મેં કીધું કે પાર્ટીએ જે પણ મને કર્યું છે, જે પણ ને આદેશ આપશે, બરાબર છે, હું એમની સામે તન મન ધન સાથે હું ઉભો રહીશ. અત્યારે હું આપની સામે કહી દઉં, કોઈ શક્યતા જ નથી એ વાતની. અને હું તમને એક વસ્તુ કહું, આ ડિસિઝન જયારે મારું પ્યોરલી મારા પરિવારને બચાવવાનું ડિસિઝન, હું આજે પોલિટિક્સની વાત શું કરું તમારી સામે, અને એટલે જ તમારી સામે હું આવ્યો કે જે લોકો મને ક્લોઝલી જાણે છે એમને ખબર છે કે મારી જે એક્શન અને મારા અંદર મનમાં મારામાં કોઈ ફરક હોતો નથી. એટલે જ આપની વચ્ચે ઉપર એક સવાલ એ થાય, રોહનભાઈ, એક સવાલ એ થાય કે એવી ચર્ચા ચાલી રહી છે કે અમદાવાદના સંગઠન ઉપર અને હિંમતસિંહ ઉપર આપને ભરોસો નહોતો. બિલકુલ નહીં, 1% પણ નહીં. ખોટી, તદ્દન ખોટી વાત. હિંમતસિંહ ભાઈ ગઈકાલથી પોતે ઉમેદવાર હોય
એ રીતે અમને કામ કર્યું છે. ગઈકાલે રાત્રે અમે 3 કલાક એક સંગઠન, એટલે તદ્દન ખોટી વાત. મને કોઈ સામે બધા મિત્રોએ આ વખતે પહેલીવાર હતું કે કોઈ પણ પ્રકારના કોઈ પણ ભેદભાવ વગર બધા કરતા, એટલે હું કોઈના ઉપર કોઈ આક્ષેપ કરવા નથી માંગતો. તદ્દન ખોટી વાત. नहीं, देखिए बिल्कुल नहीं, बिल्कुल जैसे देखिए बिल्कुल जैसे प्लीज मैं आपके बीच में यहाँ पे उपस्थित हूँ. कल मेरे पिताजी ने जब इस्तीफा दिया, मैं एक प्रोग्राम में था और मैं उसके पहले ये बता दूं, जैसे मैंने गुजराती में कहा कि पहले जो टिकट का मैंने स्वीकार રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રોહન ગુપ્તાને લઈને હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં મારા પિતાનું આરોગ્ય તે પહેલા મહત્વનું છે તેવું રોહન ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. તો ચૂંટણી નહીં લડવાનો મારા માટે મુશ્કેલ નિર્ણય છે. રોહન ગુપ્તાએ ચૂંટણીમાં નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમદાવાદના પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રોહન ગુપ્તાએ ચૂંટણીમાં નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે. રોહન ગુપ્તાને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં મારા પિતાનું આરોગ્ય તે પહેલા મહત્વનું છે તેવું રોહન ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી નહીં લડવાના મારા માટે મુશ્કેલ નિર્ણય છે. તો અમદાવાદના પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાની આ પ્રકારની પ્રતિક્રિયા સામે આવે છે. રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રોહન ગુપ્તાએ ચૂંટણીમાં નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું હાલ પ્રકાશમાં આવ્યું છે, જેમાં મારા પિતાનું આરોગ્ય મારા માટે મહત્વનું છે તે પહેલા મહત્વનું છે તેવું રોહન ગુપ્તાની પ્રતિક્રિયા સામે આવે છે. ચૂંટણી નહીં લડવાનો મારા માટે મુશ્કેલ નિર્ણય છે. અમદાવાદના પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મારા પિતાનું આરોગ્ય તે પહેલા મહત્વનું છે તેવું રોહન ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી નહીં લડવાનો મારા માટે મુશ્કેલ નિર્ણય છે. અમદાવાદના પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રોહન ગુપ્તાએ આ પ્રકારનું નિવેદન સામે આપ્યું છે. રોહન ગુપ્તાએ ચૂંટણીમાં નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેમાં મારા પિતાનું આરોગ્ય તે પહેલા મહત્વનું છે તેવું રોહન ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી નહીં લડવાનો મારા માટે મુશ્કેલ નિર્ણય છે.